આવી છે 11 કરવા અને આમ જો મારા આમ જો તો આમ જો એકવાર હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, બધાને સ્વાગત છે ફરી આપણે એક નવા મસ્ત મજાના વિડીયોમાં. ને તો આજે છે ધીમી 11 છે, એટલે ધીમી 11 તો આપણે કંઈ ખાસ કરવા ગયા નથી, પણ ઘણા સમયથી આપણે બહાર રહ્યું છે ને તો આજ જો અમારા જૂના ઘરે આવ્યા છીએ. તો થોડુંક જો કિરણ અમારે બધું સાફ સૂફ કરવા મળી છે ને અહીંયા છે ને બધું આમનામ છે તો આવી ગયો, કેમ કે અમે જ્યાં રહેવા ગયા ને ત્યાં થોડું ઘણું સામાન જરૂર પૂરતો લઈ ગયો છે. બાકી ટીવી, ફ્રીજ, ઘરઘંટી, ડ્રેસિંગ કાચ બધું સેટી બધું અહીંયા પડ્યું છે. તો આજે છે ને ઘણા સમય પછી ઘેરે આવ્યા ને તો કિરણ મળીશ કામ કરવા. કેમ લાગે છે તને? તો આજે અમારે 11 છે પણ અમારે ઘેરે કોઈ એટલે કોઈ નથી, બધા બહાર ગયા છે. આપણે છે ને ગમે ત્યાં રહેતા હોય ને પણ આપણે ઘેરે આવીને ત્યારે આપણે એમ થાય કે નાના આપણા ઘેરે આવ્યા છીએ, ત્યારે જ એમ કાંક શરીરના અંદરથી એમ થાય કે નાના પોતાનું ઘર છે. જો અહીંયા આવે ને એટલે મળે સાફ સૂફ કરવા, કેટલું કરશે કામ. હા છે ને હમણાં થોડાક દિવસ પહેલાં બધા ઝાડવા કપાઈ નાખ્યા, અને કેમ કે ચોમાસામાં છે ને વરસાદ થઈ જાય ને પછી અમારા આ ઝાડવા છે ને એટલા બધા અહીંયા ઘટાદાર થઈ જાય ને કે મતલબ બહુ પછી અહીંયા છે ને ગોહો થઈ જાય. અમારે ઘરની પાછળ છે ને પાછળ અમારા બધું આ રીતનું છે, સાજા ભાગે છે ને આ ઝાડવા છે અને આ બધા હમણાં કપાઈ નાખ્યા છે. આટલું બળતણ કર્યું છે ને આ છે ને અમારા ઘરની પાછળ નિયારું છે, એ જે આ વરસાદ આવશે ને એટલે બધું પાણીનું ભરાઈ જાય છે ને જો આ રીતના ઝાડવા થઈ જાય છે. એટલે દર વર્ષે આ ઝાડવા છે ને કપાવવા પડે, એટલે આપણે જો આ રીતનું બળતણ થઈ જાય અને થોડુંક ચોખ્ખું પણ થઈ જાય. અત્યારે જો સુરતવાળી ટ્રેન જાય છે. આવી છે 11 કરવા અને આમ જો મારા આમ જો તો આમ જો એકવાર તો ભાઈ આ છે ને લાકડાનું ઘણું ખરું કેદુનું કટિંગ કરાવી નાખેલું છે, પણ હારવાનું બાકી છે ને તો બધું ને જોઈ લીધું. તો ભાઈ આજ 11 છે પણ આપણે 11 આ રીતની આજનો દિવસની કરી છે. તો બળતણ બધા જો કાપેલા છે ને બધા સામે ઢગલો કરવાના છે. તો કિરણ એકલી મહેનત કરે છે ને કે અમે લાવો હાલો આપણે બે ત્રણ કામ કરી નાખવી. આ છે ને લીલા છે ને વજનવાળા બહુ છે. જો આટલો ઢગલો કરી દીધો ઘડીકમાં, કિરણ મંડાણી ઘડીક જો આટલો ઢગલો કરી દીધો છે. અને હજી થોડાક રહ્યા છે બાકી, હવે ક્યાંક બહુ ઝાઝા બાકી નહીં છે, થોડીક રહ્યા છે. અત્યારે છે ને આપણે હિંગોરાળાથી દામનગર આવ્યા છે ને અહીંયા છે ને કુંભનાથ મહાદેવના મંદિરે આવ્યા છે ને આજે અહીંયા 11 હોય ને તો થોડુંક મેળા જેવો માહોલ હોય, મતલબ નાનો એવો મેળા જેવો હોય. એટલે અત્યારે તમે જુઓ ને તો અંધારું થોડુંક થઈ ગયું છે, પણ આ બધું હજી ઘણા લોકો અત્યારે છે ને આપણે અહીંયા ચોપાટી થઈ ટાઈપ અત્યારે છે ને તળાવના કાંઠે તો બધા લોકો અહીંયા આવે છે ને તો અત્યારે આપણે અહીંયા બેઠા છીએ. તો બીજો દિવસ થઈ ગયો છે અને આપણે કાલે સાંજે છે ને અંધારું થઈ ગયું હતું ને એટલે વિડીયો પછી કાંઈ બહુ શૂટ કર્યો નહોતો. તો અત્યારે આપણે વિડીયો અહીંયા પૂરો કરીશું. તો વાંચે છે કે આજનો વિડીયો આપણે ડેમો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરી સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું નવા વિડીયોમાં. બધાને જય માતાજી.